એ વડમાંથી પાંદડા ખરેલા અને પાંદડા દ્વારા એ થાળીઓ બધાની માનતા પૂરી થાય જ છે. અચ્છા. વરવડી માતાજીની 3 બહેનો હતી, જટુકલી, વરુડી અને ચરુડી. એ ચણાનો આખો ઢગલો માતાજીએ જોગાણનો બનાવ્યો હતો કે વાળ વધતા નથી કે વાળ ઉતરતા હોય લેડીઝોને, તો એ અહીંયા આવી શકે છે. આ જટુકલી માતાજીની માનતા રાખી રવિવારે મંગળવારે જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણે માણસો આવે છે. મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે હું આવ્યો છું જામનગર જિલ્લાના ધોળસિયા ગામે ને અહીંયા એક બહુ સરસ મજાનું આઈ શ્રી વરવડી માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો પાછળ. તો આ મંદિરનો ઇતિહાસ રા નવગણ વખતનો ક્યાંક ને ક્યાંક પૌરાણિક ઇતિહાસ છે. આવા મંદિરો મારા વિસ્તારમાં પણ એક મંદિર છે, મારા ગામથી 6 કિલોમીટર બોર્ડર વિસ્તારમાં, છેલ્લી બોર્ડર આવે પાકિસ્તાનની. તો ત્યાં પણ આવી રીતના જો અહીંયા ફોટા લગાવેલા છે, ત્યાં પણ આવી રીતના ફોટા લગાવેલા છે. અને આ વરવડી માતાજીનો ઇતિહાસ એવો, જ્યાં જઈએ ત્યાં એ જ વાત થાય છે કે રા નવગણ જ્યારે એમની બેન જાહલને વારે એની ફોજ ગઈ ત્યારે એની ફોજ જે જગ્યાએ રોકાઈ એનો ઇતિહાસ આજ પણ છે. એમાં એક એવું કહેવામાં આવે છે કે રા નવગણની જ્યારે ફોજ નીકળી ત્યારે આઈ શ્રી વરવડી માતાજીનો જે એક નેહડો હતો, એ નેહડાની અંદર ત્યાં વરવડી માતાજીએ રા નવગણની ફોજને રોકેલી અને કુલડીમાં કટક જમાડેલું ને આવો ઘણો બધો ઇતિહાસ છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. આ વિડીયોમાં હું તમને કંઈક એ ઇતિહાસ વિશે વાત કરવા માગું છું. તો આવી રીતનું આ મંદિર છે. લાઇટનેસ ઓછી છે પરંતુ મંદિર બહુ મોટું છે. આ જગ્યાએ એક મોટું ત્રિશુલ છે, માતાજીનો સામે જ છે, ત્યાંથી આ બાજુ સીધું મંદિર આવે છે. અને અહીંયા એક ઝાડ છે, ઝાડની નીચે આખું ચિત્ર છે ને, ચિત્રનું આખું વર્ણન કરેલું છે, જોઈ શકો છો તમે. હવે આ ઝાડ શેનું છે હું પૂછું છું, અને આ ઝાડ ઉપરથી આખો ઇતિહાસ અહીંયા દર્શાવેલો છે, તમે જોઈ શકો છો. થોડું નજીકથી લાવવાની કોશિશ કરીએ આપણે, જોઈ શકો છો અહીંયા. તો મારી સાથે અહીંયાના એક લોકલ ભાઈ છે, એમનું નામ કાંતિભાઈ છે, અને મારા ખાસ મિત્ર છે. એ જ મને આ ઇતિહાસ વિશે વાત કરતા હતા, એટલા માટે હું એમને લઈને આવ્યો છું. કાંતિભાઈ અહીંયા આવો ને જરા, આ ફોટાની સામે આ જે ફોટા દેખાય છે બધા. તો કાંતિભાઈ આ જે ફોટા દેખાય છે, આ હું જોઉં છું, બહુ ફોટા છે, ઘણા ફોટા છે અહીંયા. આ ફોટા છોકરાઓના છે, કોઈ નાની બાળાઓના છે, તો આ ફોટા શા માટે અહીંયા લગાવવામાં આવ્યા છે? ફોટાનો ઇતિહાસ એવો છે કે જે લોકો કોઈને નિસંતાન હોય ને જેને સંતાન પ્રાપ્તિ ન થતી હોય, એ માતાજીની સાચા ભાવનાથી માનતા રાખે, એની મનોકામના પૂર્ણ થાય છે. એટલા તો મિત્રો આપણે જોઈએ તો અમારે જે ધોકાવાડા ગામ છે, મારું જે વતન, ત્યાં પણ આવી રીતના વરવડી માતાજીના મંદિરે ફોટા લગાવેલા છે. જે લોકોએ માનતાઓ રાખેલી છે અને જેમને ઘરે સંતાન પ્રાપ્તિ થઈ છે એના ફોટા ત્યાં પણ લગાવેલા છે. દર રવિવારે અને મંગળવારે માતાજીની માનતાઓ આવે છે. જે લોકો એ 5 કિલો ઘી માંગ્યું હોય તો એના માટે એ લોકો એ 10 કિલોની ડબલ માનતા કરી શકે છે. ને પ્રસાદમાં ચૂરમાના લાડુ, શાક સંભારા જે કાંઈ હોય તો એ માતાજીને થાળ જમાડી મંદિરમાં ધરી ને પછી જે કોઈ માનતાના શ્રદ્ધાળુ હોય તે પછી જમે છે. એ આ ગ્રાઉન્ડમાં બધી માનતાઓ કરવામાં આવે છે. રવિવારે મંગળવારે જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણે માણસો આવે છે. ઓકે, તો રવિવારે અને મંગળવારના લોકો આવતા હોય છે વધારે પડતા. તો કે આજે તો બુધવાર છે ને, એટલે આજે એટલા બધા લોકો નથી, પરંતુ અહીંયા કામ ચાલે છે, તમે જોઈ શકો છો. ગ્રાઉન્ડ બહુ સારું છે અને એકદમ ચોખ્ખાઈ બહુ સારી છે. તો આપણી સાથે અહીંયા એક બેન છે, અહીંયા વરવડી માતાજીના મંદિરે એ માનતા માટે કંઈક આવેલા છે. પૂછીએ આપણે. બેન, તમે અહીંયા જે માનતા કરવા માટે આવ્યા છો કે દર રવિવાર ને મંગળવારે આવો છો, શું છે તમે આવ્યા છો? દર રવિવારે મંગળવારે આવીએ છીએ. અચ્છા, પૂનમના દિવસે આવીએ. અચ્છા, એટલે માતાજીની ઉપર તમારી શ્રદ્ધા હશે એટલે આવતા હશો. તો તમે શું કહેવા માંગો છો આ મંદિર વિશે? માતાજીનો જાહેર પરચો છે. હા, માતાજીનો પરચો છે. બધા અહીંયા બહુ જ આવે છે અને બધાની માનતા પૂરી થાય જ છે. અચ્છા, તમારું કયું ગામ? અમારું ધુળસિયા જ. ધુળસિયા, અચ્છા, ઓકે. તો આ જે બાળકોના ફોટા લગાવેલા છે, માતાજી આપેલા જ છે. અચ્છા, એમને માતાજી માનતા રાખેલી હોય
આપેલા હોય એટલે પછી અહીંયા ફોટો રાખવા આવે. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા સહપરિવાર સાથે આવેલા છે. નાનકડું રાંદલમાનું મંદિર છે અને અહીંયાથી શ્રીફળ માટે ને છોલવામાં અહીંયાથી આવે છે. આ શ્રીફળ છોલવાની સુવિધા અહીંયા રાખેલી છે. જો ભાઈ આપણે કાઠિયાવાડમાં અને સૌરાષ્ટ્રમાં આવીને આ છકડો ના જોઈએ એટલે ના ચાલે. આ છકડો પડ્યો છે. જો મારી જોડે પણ હતો, ઘણા વર્ષો થઈ ગયા. અહીંયા પણ એક મોટું વડનું ઝાડ છે અને નીચે યાત્રાળુ બેઠેલા છે. આ યાત્રાળુ છે, બધા યાત્રા કરવા માટે આવેલા છે. દાદા, યુટ્યુબની ચેનલ છે મારી અને માતાજીનો વિડીયો, હું આવા ધાર્મિક વિડીયા બનાવું છું. તો હું તમને પૂછવા માંગુ છું કે તમે, મને એવું લાગે છે કે યાત્રા કરવા માતાજીની આવેલા છો, તો આખો સહપરિવાર સાથે યાત્રા કરવા આવ્યા છો. શું તમને ખરેખર માતાજીના, મેં તો બહુ જાણ્યું છે કે માતાજીના ખૂબ પરચા છે અને હું પણ માતાજી વરુડી માતાની માનતા દ્વારા જ મારી માતાના ખોળે જન્મેલો છું. તો આપ શું કહેવા માંગો છો આ મંદિરના પરચા વિશે, આ શ્રી વરવડી વિશે? આના પરસાની બહુ જાતિ તો નથી ખબર, પણ વાત સાંભળેલી છે કે બહુ ઘણા ટાઈમથી છે ને કંઈ એના પરસા ને એવું બધું ચકલી ભાલે બેની બેસતી ને એવો બધા પ્રસા છે. વરુડીમાં ચકલી વડે મળ્યા. હા, એમનો કોઈ ઇતિહાસ તમને ચાહલની વારે ગયા હતા, સાંભળેલો છે. હા, દર્શન કરવા તો પહેલી વાર આવ્યા છે. અને અમે આમ અચ્છા, તમે પહેલી વખત આવ્યા છો. કયું ગામ તમારું? અમારું આમ દેશમાં તળાજા તળાજા છે. અને આમ સુરત થી આવ્યા. સુરત થી આવે છો. ઓકે, તો ભાવનગરની બાજુમાં તળાજા આવે, ખૂબ દૂરથી આવેલા છે. તો જય વરોડી માતાજી. જય વરુડી માતા. આપણે કાલે એક વિડીયો બનાવ્યો હતો ગૌશાળા વિશે, અને એ ગૌશાળા સુરતની હતી. એમાં ગાયોના ચામડા વેચાતા હતા. જૈન ગૌશાળા હતી છતાંય. ને આજે જો આ ગૌશાળા આ શ્રી વરોડી માતાજીના મંદિરની બાજુમાં છે. નાનકડી છે, એકદમ સાફ સફાઈ બહુ મસ્ત રાખેલી છે અને ગાયો એકદમ સ્વસ્થ, કોઈ ઉપર વધારાનો કચરો નથી ગાયો ઉપર. જો જાણે નવડાવેલી હોય એવી રીતનું છે. તો ફાઇનલી આપણે આવ્યા છીએ બીજા લોકેશન ઉપર. બીજું જ જો તમે જોઈ શકો છો પાછળ, અહીંયાથી આપણે પહેલો વિડીયોનું શૂટિંગ કર્યું હતું. આ બાજુ માતાજીનું મંદિર છે અને વરવડી માતાજીનું મંદિર આ બાજુ છે. ત્યારબાદ હવે આપણે આવ્યા છીએ જટુકલી માતાજીનું આ જે વડ છે એની નીચે આવ્યા છીએ. વરવડી માતાજીની 3 બહેનો હતી, જટુકલી, વરુડી અને ચરુડી. આ 3 બહેનો છે. એમાં વરવડી માતાજીનું આપણે હાલ જોયું ને હવે આપણે આવ્યા છીએ જટુકલી માતાજીનો આ વડ છે ત્યાં. તો આ વડ બહુ વર્ષો પુરાનો જૂનો હતો, એમાંથી એ વડ પડી ગયો અને પાછો વળી બીજો વડ આ છે એની ડાળીઓમાંથી થયો છે. તો આપણે જોઈએ જટુકલી માતાજીનો અને ચરુડી માતાજીનો આમાં શું રોલ હતો જ્યારે નવગણ અહીંયા આવ્યો ત્યારે, અને નવગણનો આગળનો ઇતિહાસ હવે આપણે અહીંયા જાણીએ. બહુ મોટો વડ છે અને આ વડ પહેલાં પડી ગયેલો અને પછી હવે પાછો અહીંયા બીજો ઉગ્યો છે આ વડ, જટુકલી વડ. આ વડનું નામ છે જટુકલી વડ. જોઈ શકો છો તમે આ વડ. અહીંયા વાળ ચડાવેલા છે કોઈ કે માથાના. આ રીતનો છે વડ. કોઈ મંદિર નથી, આ જટુકલી માતાજીનો વડ તરીકે માતાજી પૂજાય છે. આ અહીંયા જ આ રીતનું મંદિર છે. અહીંયા કોઈ એવું કોઈ કન્સ્ટ્રક્શન કામ કે કોઈ એવું કંઈ કરવામાં નથી. આ જટુકલી માતાજીનો વડ છે ટૂંકમાં, તમે સમજો. આ રીતનું ચારે બાજુ છે. આવી રીતનો વડ છે ને વચ્ચે જારી લગાવીને આ વડની પૂજા થાય છે અત્યારે. આ વડની લોકવાયકા એવી છે કે વડાઓ પરંપરાગત વાતો કરતા, અમારા વડવા કહેતા, અમે સાંભળતા, એવી રીતે સાંભળેલું છે કે જુનાગઢનો રાજા રા નવગણ જ્યારે સિંધમાં એની જીભની મારેલી બેનને છોડાવવા જતો હતો ત્યારે આ વડ, આ જગ્યા રહી, ગામ ધુળસિયા છે. અત્યારે અહીંયા મંદિર છે, આ જટુકલીમાંનો વડ છે. ત્યારે અહીંથી માતાજી અહીંયા રા નવગણ તેમની ફોજ લઈને નીકળો ત્યારે આ વડ પાસેથી નીકળ્યા. આ વડ નહોતો ત્યારે, અહીંયા મંદિરે નહોતું, કાંઈ નહોતું. ને ત્યારે જટુકલીમાં ને વરુડીમાં ચરુડીમાં 3 બેન ઊભી હતી ને રા નવગણને ઓવારણા લીધા ને કે વીરા તું અહીંથી તારી ફોજને જમાડીને જવાનું છે. એટલે એમાં ફોજમાં અમુક માણસો હોય એવું બોલ્યા હતા કે આવડી કુરડીમાં માતાજી શું જમાડશે ને આવું શું કરશે ને થાળીઓ વગર ક્યાંથી જમાડશે. ને ત્યારે જટુકલી માએ ફોજને જમાડવા માટે આ વડમાંથી જે પાંદડા ખર્યા હતા એની થાળીઓ બની ગઈ હતી ને એ થાળીઓમાં રા નવગણની ફોજને જમાડી હતી. આવી લોકવાયકા છે. ને આ રહી વાત આ વાળની,
તો જે માતાજીને જટુકલીમાં ને આ વડે જ ખાલી વાળ ચડે છે ને આ વાળ ચડાવવામાં એટલા માટે આવે છે કોઈ બહેનોને વાળ ઉતરતા હોય, કોઈ પણ જાતની કાંઈ તકલીફ હોય તો એના માટે એ વાળનો ચોટલો અહીંયા તૈયાર મટીરિયલ રેન્જ ચડાવે છે. તો ટૂંકમાં આ વાળ છે એ સાચા વાળ છે? હા મિત્રો, જો આ વાળ છે ને, હવે મેં અડ્યો છું તો આ વાળ સાચા છે, હકીકતમાં વાળ છે, કોઈક લેડીસોના વાળ છે. તો કાંતિભાઈ એવું કહે છે કે આ વાળ કોઈના બહુ ઉતરતા હોય લેડીઝના તો આ વાળ અહીંયા ચડાવવામાં આવે છે, અથવા તો વાળ વધતા ન હોય તો. હા, અથવા વધતા ના હોય તો તમારે કોઈને સમસ્યા હોય કે વાળ વધતા નથી કે વાળ ઉતરતા હોય લેડીઝોને તો એ અહીંયા આવી શકે છે. આ જટુકલી માતાજીની માનતા રાખી અને એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. ખરેખર એક શ્રદ્ધાનો વિષય છે. હવે બીજું કાંતિભાઈ એ કહેવા માગું છું કે વરવડી માતાજીની તમે આગળ કીધું કે 3 બહેનો છે, આ જટુકલી માતાજી, તો હવે ચરુડી માતાજી વિશેનો ઇતિહાસ? ચરુડી માતાજી વિશેનો ઇતિહાસમાં એવું છે કે આ ત્રણેય બહેનો ભેગી જ હતી ત્યારે આ ઇતિહાસ એવો થયો, અહીંથી ફોજ જમી લીધી, જમીન રવાના થઈ ત્યારે વરુડી અહીં બોલ્યા હતા રા નવગણને કે જા દીકરા હવે તારે જવું હોય તું સિંધમાં અહીંથી સીધો પડ, આ દરિયાઈ રસ્તો છે. ત્યારે રા નવગણે કીધું હતું માં ઈ કે આ દરિયાઈ રસ્તો મારે આમાં કેવી રીતે જવું? ત્યારે વરુડીમાં એવું કીધું હતું તારા ઘોડાના મોયલા પગલે છબછબિયા થાય ને વાહે ધૂળની ડમરી ચડે ને તારા ભાલે હું બેહું ને કારી ચકલી થઈને ત્યારે તું સમજજે કે આ વરુડી બોલી હતી. આ વરુડીનો બોલ દીધેલો હતો ને રા નવગણ દરિયામાં લશ્કર લઈ ને ફોજને લઈને બેન જાહલને બચાવવા માટે ગયેલા હતા. મિત્રો, ઘણા લોકો એવું કહેતા હોય છે કે જો અમારી બાજુ અમે અમારા વિસ્તારમાં જઈએ તો એમ કહે છે કે સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામ છે, ત્યાં વરવડી માતાજીનું મંદિર છે બોર્ડર ઉપર એકદમ પાકિસ્તાનની બાજુમાં. તો અમુક લોકો અમારા વિસ્તારના એવું કહેતા હોય છે કે ત્યાંથી નવગણનું છેલ્લે ત્યાં ગયો હતો અને ત્યાં પણ દરિયો લાગુ પડે છે. તો અમુક લોકો એમ કહે છે કે અહીંયા નવગણ આવેલો અને અહીંયા વરવડી માતા એમને મળેલા અને અહીંયા કુલડીમાં કટક નવગણને માતાજીનો આઈ શ્રી વરવડી માતાજીનો હાથ હતો કે પરચો કે જે ગણો તે જેટલી જગ્યાએ ફોજને જ્યાં નવગણની ફોજને જરૂર પડી એ જગ્યાએ આઈ શ્રી વરવડી માતાએ જે જહાલને બચાવવા ગયા એ દરમિયાન પરચા આપેલા. ટૂંકમાં એક અહીંયા છે જામનગર જિલ્લાનું ધુળસિયા ગામ, પછી ધોકાવાડાની બાજુમાં એક મંદિર આવેલું છે અને કચ્છમાં ખોડાસર ગામ કરીને છે ત્યાં બી મંદિર એક આવેલું છે. તો આ બધા ઇતિહાસ આઈ શ્રી વરવડી માતાજીને નવગણ સાથે જોડાયેલા છે. અને કાંતિભાઈ એક બીજું કે તમે એક અહીંયા ધૂળનો ઢગલો તમે કહેતા હતા કે ઘોડાને ખાવા માટેનું કંઈક દાણ હતું, તો એમ કહેતા હતા કે હવે આટલા બધા ઘોડાનું ફોજનું કેવી રીતનું પૂરું કરશે, એના વિશે શું કહેવા માંગો? આ નવગણની ફોજમાંથી અમુક લોકો એવું કીધું હતું માતાજીને કે માતાજી અમે એકલા જ નથી, અમારા ભેગા સાથે ઘોડા છે, હાથી છે, બધું અમારી પાસે જીવ જનાવર છે, એના માટેનું એના ચારા માટેનું શું. ત્યારે આઈ વરુડીએ એવું કીધું હતું ચરુડીમાં કે સૌને જે કાંઈ કિસ્મતમાં હશે એ મળી જશે. ત્યારે ઘોડાને છે ને અહીંયા ચણાનો અત્યારે ધૂળિયા ઢગ તરીકે ઓળખાય છે, એ ચણાનો ઢગલો કરીને અહીંયાથી ઘોડાને બધાય પ્રાણીઓને અહીંયા કણે જોગાણ આપ્યું હતું. એ માતાજી વરુડીમાં ચરુડીમાં જટુકલીમાં ત્રણેય બહેનો હતા ને એ હાલમાં હયાત અત્યારે અહીંયા ઓડિશા ડેમ છે ને એની બાજુમાં ધૂળિયો ઢગ તરીકે ઢગલો છે હાલમાં. ઓકે, તો ટૂંકમાં વરવડી માતાજીએ નવગણની ફોજનું અહીંયા સ્વાગત કરેલું, નવગણની ફોજને રોકેલી, ઓવારણા લીધેલા અને અહીંયા જટુકલી માતાજીનો વડ છે એ વડમાંથી પાંદડા ખરેલા અને પાંદડા દ્વારા એ થાળીઓ બની ગઈ અને એ ફોજને એને જમાડેલી. તો હવે હું જઈ રહ્યો છું જે ઘોડાને જોગણ ખવડાવવામાં આવે છે એ ચણાનો આખો ઢગલો માતાજીએ જોગણનો બનાવ્યો હતો. તો એ આપણે ઢગલો જોવા જઈ રહ્યા છે. હાલ પણ એ ઢગલો આટલા વર્ષો પછી પણ આ ઢગલો જોવા મળે છે અહીંયા. તો આપણે એ ઢગલો તમને બતાવું છું આજે. એ ઢગલો આજ તો ધૂળનો બની ગયો છે પણ હવે એ ઢગલો તમને હું બતાવું છું. છેલ્લે સુધી આ વિડીયોને જોજો અને તમે જોઈ શકો છો આ આજુબાજુનું હરિયાળી. અહીંયા મગફળીનું વાવેતર છે ખૂબ સારા પ્રમાણમાં અને આ બાજુ જંગલ વિસ્તાર જેવું છે. તો સામે જે ધજા દેખાય છે માતાજીનો જે જોગણ આપ્યું હતું એ ઢગલો છે. આ જે ધૂળ બની ગઈ છે, ધૂળનો ઢગલો થઈ ગયો છે એ દેખાય છે. તો પહોંચવા આવ્યા છીએ આપણે, જોજો તમે છેલ્લા સુધી. તમે જોઈ શકો છો મારી પાછળ જે દેખાય છે આ જોગાણનો ઢગલો છે. એમ કહેવાય કે ઘોડા જે ખાતા હોય, ચણા ખાતા હોય કે એ સમયે જે ખાતા હોય એનો આ જોગણનો ઢગલો છે. અત્યારે હાલની અંદર તો તમે જોઈ શકો છો ધૂળ બની ગઈ છે. તો અને બાજુમાં એક ડેમ પણ છે મોટો પાણીનો, એ પણ હું તમને બતાવું છું. તો આ ઢગલો તમે જોઈ લો.
જો આ છે ડેમ, આ માતાજીના મંદિરની બાજુમાં છે, ધોળિયા ઢગલાની બાજુમાં. કાંતિભાઈ આ કયો ડેમ છે? ઓડિશાંગ ડેમ. ઘોડીસંગ ડેમ છે. આ પાણી અહીંયા ચોમાસામાં હોય વારોકારો પાણી રહેતું હશે ને? હા. તો મિત્રો તમે જોઈ શકો છો આ ઘોડીસંગ ડેમ જે માતાજીના ધોળિયો ઢગલો છે ને એની બાજુમાં છે. આવડો મોટો ડેમ છે, બહુ સરસ ડેમ છે અને પાણી પણ છે. અને બાજુમાં આ જે ધજા દેખાય છે, તમને કદાચ દેખાતું હોય તો આટલું જ દૂર છે, જુઓ આ ધજા. તો મિત્રો આખી જે વરોડી માતાનો ઇતિહાસ મેં તમને કીધો, એમાં ક્યાંક ને ક્યાંક એવી એક તારણ આવી જાય છે કે અહીંયાથી જ્યારથી જુનાગઢથી નવગણ નીકળ્યો ત્યારથી કરીને સિંધમાં પહોંચ્યા ત્યાં સુધી દરેક જગ્યાએ જ્યાં જ્યાં જરૂર પડી, જ્યાં જ્યાં જગ્યાએ જમવાની જરૂર પડી, એના ઘોડાઓને, એના લશ્કરને ગમે ત્યારે ગમે તે ભીડ પડી કે ગમે ત્યારે જરૂર પડી ત્યારે દરેક જગ્યાએ આઈ શ્રી વરોડી માતાજીએ એને સહાયતા કરેલી. એટલા માટે જ ઠેર ઠેર જગ્યાએ વરોડી માતાજીના મંદિર છે. તો આ તો આઈ શ્રી વરોડી માતાજીનો ઇતિહાસ. વિડીયો તમને કેવો લાગ્યો? જો કાંઈક ને કાંઈક આમાં તમને જાણવા મળ્યું હોય ઇતિહાસ વિશે તો આઈ શ્રી વરોડી માતાજીના નામે એક લાઈક કરી અને વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરજો. કારણ કે હું ઇન્ફોર્મેટિવવાળા વિડીયો એ જ નાખું છું. કોઈ વધારાના વિડીયો, કોઈ ખરાબ વિડીયો નાખતો નથી. જેનાથી આપણને કંઈક શીખવા મળે કે જેનાથી કંઈક જાણવા મળે એવા જ વિડીયો આવે છે. એટલા માટે આપ સર્વને વિનંતી કરું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો, જેથી કરીને આ ઇતિહાસ વિશે ઘણા લોકો જાણી શકે. તો મળીએ બીજા વિડીયોમાં. અને ફરીવાર એકવાર કહું છું કે જે તમે આગળના વિડીયોમાં ગાય માતા વિશે જે વિડીયો હતો એમાં જે ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ વિડીયોને જોયો છે, એ બદલ સૌનો આભાર. અને બીજું કે આપણી ચેનલમાં અત્યારે 15,000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે, એ બદલ પણ સૌ મિત્રોનો, દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય વરોડીમાં.